બાપુ દુઃખદ ઘટના બની છે ભારતની અંદર, કલંકિત એક ઘટના બની ગઈ. હું હતો ત્યાં પહેલગામ, અમે શ્રીનગર હતો, આ પહેલગામમાં ઘટના બની. એ રાતે હું આખી દિવસે ત્યાં જ હતો. કેવી કેવી પરિસ્થિતિ, અમે ત્યાં હતા. બાપુ હોપો પડી ગયો હતો કે એક સાઈડ થઈ જાવ, હિન્દુ મુસલમાન એક જ સાઈડ થઈ જાવ. શંકા પડે ને એમ કે કલમો બોલ. હવે સાંભળી લો, ન્યાલી તમે થોડાક આગળ વધો એટલે કદાચ દાખલા તરીકે એવું બને કે ત્યાં હિન્દુ ઉભા હોય બંદૂકો લઈને અને એમ કે ગીતાનો શ્લોક બોલો, તમે હિન્દુ છો એનો પુરાવો આપો, તો તમે શું કરશો? બે કોઈથી મરી જાઓ, બે કોઈથી મરી જાઓ. ખોટી વાત હોય તો કયો મને, તમે હિન્દુ છો એનો પુરાવો છે. મુસલમાન બનવું હોય તો ટોપી પહેરજો, બની ગયા. પણ કલમો ન આવડતો હોય તો હિન્દુ તમારે બનવું છે, બેરખો લઈ લીધો, તિલક કરી નાખ્યું, ડોકમાં માળા નાખી દીધી, હિન્દુ બની ગયા. પણ કીધું કે લ્યો શિવનો સ્તોત્ર બોલો, તમારી કુળદેવીનો શ્લોક બોલો, તો શું કરશો? ગોબા ઉપડી જાય. એટલે પગે લાગે ને એટલું કહું તમારા દીકરા તરીકે, આ પેઢી નાની છે ને, એ તમને આરતી કરતા ભાળશે ને તો એ આરતી કરશે. સવારના પોરમાં જાગીને ઝાલર વાગતી છે ને, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સહિતમ નમામી.